Hello students, welcome back to the class. So now we are going to start with your first unit of 502, that is the introduction to metabolism, bioenergetics and enzyme kinetics. ઓકે, ઇન્ટ્રોડક્શનનું ચેપ્ટર છે ફર્સ્ટ. એમાં આપણે શું શું ડિસ્કસ કરીશું? તો ફર્સ્ટ ઇઝ ધી બાયોએનર્જેટિક્સ. ઓકે, આપણે બાયોએનર્જેટિક્સ વિશે ઘણું બધું ડિસ્કશન થર્ડ યુનિટમાં કરી લીધું. બટ બાયોએનર્જેટિક્સ એકચ્યુઅલમાં શું છે, એની બેઝિક ડેફિનેશન શું છે, એ બધું આપણે અહીંયા ડિસ્કસ કરીશું. ઓકે, ધેન ધી એનર્જી મેટાબોલિઝમ મીન્સ કે અલગ અલગ મેટાબોલિઝમની પ્રોસેસ છે, તો એમાં એનર્જી કયા ફોર્મમાં ઇન્વોલ્વ થાય છે, કયા ફોર્મમાં એનર્જીનું જનરેશન થાય છે, એ બધું આપણે અહીંયા આ ચેપ્ટરમાં ડિસ્કસ કરીશું. ઓકે, સો પ્રિકોર્સર મેટાબોલાઇટ્સ છે, તો એમનો રોલ શું છે એના વિશે આપણે એમાં ડિસ્કસ કરીશું. ધેન રોલ ઓફ ધી એટીપી ઇન ધી મેટાબોલિઝમ, કે મેટાબોલિઝમની પ્રોસેસમાં એટીપીનો શું રોલ છે. રોલ ઓફ રિડ્યુસિંગ પાવર ઇન ધી મેટાબોલિઝમ. ઓકે, રિડ્યુસિંગ પાવરનું અહીંયા શું ઇન્વોલ્વમેન્ટ છે મેટાબોલિઝમની પ્રોસેસમાં, આ બધી વસ્તુ વિશે આપણે આ યુનિટમાં ડિસ્કસ કરીશું. ઓકે, ધેન થર્ડ પોઈન્ટ છે કે નોન રેગ્યુલેટરી એન્ઝાઇમ્સ. ઓકે, જે નોન રેગ્યુલેટરી એન્ઝાઇમ્સ છે એવા એન્ઝાઇમ્સ માટે ડેરિવેશન ઓફ મિકેલિસ મેન્ટન ઇક્વેશન. ઓકે, આપણે એક ઇક્વેશન ડિરાઈવ કરશું, મિકેલિસ મેન્ટન ઇક્વેશન, કે જે આપણે એન્ઝાઇમ માટે યુઝ કરી શકીએ છીએ. ઓકે, એ શું છે આપણે જ્યારે ડિસ્કસ કરીશું ત્યારે ઇક્વેશન વિશે તમને ડિટેલમાં ખબર પડી જશે. નેક્સ્ટ પોઈન્ટ ઇઝ ધી મિકેનિઝમ ઓફ ધી એનર્જી રિએક્શન્સ. ઓકે, રેગ્યુલેટરી એન્ઝાઇમ્સ. ઓકે, અલગ અલગ રેગ્યુલેટરી એન્ઝાઇમ છે, એની રેગ્યુલેશનની મિકેનિઝમ શું છે. ઓકે, એન્વાયરમેન્ટની એક્ટિવિટી, એન્ઝાઇમ્સ ઉપર એન્વાયરમેન્ટની શું ઇફેક્ટ થાય છે. ધેન એન્ઝાઇમનું ઇન્હિબિશન કરી શકાય. રેગ્યુલેટરી એન્ઝાઇમ છે તો એને ઇનિબિટ કરી શકાય, તો ઇનિબિશન કઈ રીતે કરી શકાય છે. ઓકે, અને રેગ્યુલેશન છે કોઈ પણ મેટાબોલિક પ્રોસેસનું, તો એ કઈ રીતે થાય છે. ઓકે, એનું ઇમ્પોર્ટન્સ શું છે, એ બધું આમાં આપણે ડિસ્કસ કરીશું. ઓકે, ધેન કંટ્રોલ ઓફ ધી એન્ઝાઇમ એક્ટિવિટી. એન્ઝાઇમની એક્ટિવિટીને આપણે કઈ રીતે કંટ્રોલ કરી શકીએ છીએ. એલોસ્ટેરિક રેગ્યુલેશન. ઓકે, આ બધી વસ્તુ વિશે આપણે ડિસ્કસ કરવાના છીએ અહીંયા રેગ્યુલેશનમાં. અને ફીડબેક ઇન્હિબિશન. ઓકે, લાસ્ટ ટોપિક હશે ફીડબેક ઇન્હિબિશન. મીન્સ કે જે કાંઈ પણ પ્રોડક્ટ બને છે એ જ પ્રોડક્ટના ફોર્મેશનને ઇન્હિબિટ કરી શકે છે. ઓકે, સો આ બધી વસ્તુ વિશે આપણે અહીંયા ડિસ્કસ કરીશું. ઇન્ટ્રોડક્શન ઓફ મેટાબોલિઝમ, બાયોએનર્જેટિક્સ એન્ડ એન્ઝાઇમ કાઇનેટિક્સ. ઓકે, આના બેઝિક કોન્સેપ્ટ વિશે આપણે અહીંયા ડિસ્કસ કરીશું. સો ફર્સ્ટ ઓફ ઓલ બાયોએનર્જેટિક્સ. ઓકે, ફર્સ્ટ પોઈન્ટ છે બાયોએનર્જેટિક્સ, એના વિશે આપણે ડિસ્કસ કરીશું. સો સૌથી પહેલાં થર્મોડાયનેમિક્સ સમજવું જરૂરી છે. ઓકે, બાયોએનર્જેટિક્સ સમજતા પહેલાં. સો થર્મોડાયનેમિક્સનું મિનિંગ શું થાય, તો કે બ્રાન્ચ ઓફ ફિઝિકલ કેમેસ્ટ્રી ધેટ ડીલ્સ વિથ એનર્જી ચેન્જીસ. ઓકે, થર્મોડાયનેમિક્સ શું છે? ઇટ ઇઝ અ બ્રાન્ચ ઓફ ફિઝિકલ કેમેસ્ટ્રી. ઓકે, રિએક્શનમાં જે ફિઝિકલ ચેન્જીસ થતા હોય એવી એ રિએક્શનનું સ્ટડીઝ છે, ફિઝિકલ ચેન્જીસ રિલેટેડ, એ ફિઝિકલ કેમિસ્ટ્રીમાં થાય. સો ફિઝિકલ કેમિસ્ટ્રીની એક બ્રાન્ચ છે થર્મોડાયનેમિક્સ, વિચ ડીલ્સ વિથ ધી એન્ઝાઇમ એનર્જી ચેન્જીસ. ઓકે, એનર્જીમાં જે કંઈ પણ ચેન્જ થતા હોય, રિએક્ટન્ટમાંથી પ્રોડક્ટ બન્યું, ઓકે, તો એમાં એનર્જીમાં જે ચેન્જીસ થતા હોય એને રિલેટેડ સ્ટડી છે, એ બધું કેમાં થશે? થર્મોડાયનેમિક્સમાં. ઓકે, સો કેમેસ્ટ્રીમાં કયો વર્ડ યુઝ થાય છે? થર્મોડાયનેમિક્સ. નાવ બાયોકેમિકલ થર્મોડાયનેમિક્સ. ઓકે, બાયોકેમિકલ થર્મોડાયનેમિક્સ મીન્સ એનું બીજું નામ છે બાયોકેમિકલ એનર્જેટિક્સ પણ આપણે કહી શકીએ. ઓકે, અને બાયોએનર્જેટિક્સ પણ કહી શકીએ. ઓકે, સો એની ડેફિનેશન શું છે, તો કે ઇઝ ધી ફિલ્ડ ઓફ બાયોકેમિસ્ટ્રી. ઓકે, બાયોકેમિકલ આવ્યું મીન્સ બાયોકેમિસ્ટ્રીનું એક બ્રાન્ચ છે. ઓકે, બાયોકેમિકલ મીન્સ બાયોકેમિસ્ટ્રીની એક બ્રાન્ચ છે. બાયોકેમિસ્ટ્રી શું છે, તો કે ધી સ્ટડી ઓફ કેમિકલ રિએક્શન્સ ધેટ અકર્સ ઇન ધી લિવિંગ ઓર્ગેનિઝમ. ઓકે, લિવિંગ ઓર્ગેનિઝમની અંદર જે કાંઈ પણ કેમિકલ રિએક્શન્સ થાય છે એની સ્ટડીઝને શું કહેવાય? બાયોકેમિસ્ટ્રી. ઓકે, સો બાયોકેમિસ્ટ્રીની એક બ્રાન્ચ છે બાયોએનર્જેટિક્સ, ઓર વી કેન સે બાયોકેમિકલ થર્મોડાયનેમિક્સ.
or biochemical energetics. Same અહીંયા બાયોકેમિસ્ટ્રીની બ્રાન્ચ છે વિચ ડીલ્સ વિથ ટ્રાન્સફોર્મેશન એન્ડ યુઝ ઓફ ધી એનર્જી બાય ધી લિવિંગ ઓર્ગેનિઝમ. ઓકે, એનર્જીનું ટ્રાન્સફોર્મેશન થશે લિવિંગ ઓર્ગેનિઝમની અંદર. સો અહીંયા શેની સ્ટડી થશે? ઓકે, ટ્રાન્સફોર્મેશન ઓફ એનર્જી. ઓકે, એનર્જીનું એક ફોર્મમાંથી બીજા ફોર્મમાં ટ્રાન્સફોર્મેશન થાય છે, તો એની સ્ટડીઝ બાયોએનર્જેટિક્સમાં થશે. ઓકે, અને બીજું શું થાય લિવિંગ ઓર્ગેનિઝમની અંદર? તો કે એનર્જીનો યુઝ થશે કોઈ વર્ક માટે. ઓકે, સો વર્ક માટે જે એનર્જીનો યુઝ થાય છે એની સ્ટડીઝ આપણે બાયોએનર્જેટિક્સમાં કરશું. ઓકે, સો એનર્જી ટ્રાન્સફોર્મેશન એન્ડ યુઝ ઓફ ધી એનર્જી બાય ધી લિવિંગ ઓર્ગેનિઝમ્સ, એને રિલેટેડ બધી સ્ટડીઝ છે એ બાયોએનર્જેટિક્સમાં થશે. ઓકે, બાયોએનર્જેટિક્સ માટે બીજા નામ શું છે? બાયોકેમિકલ થર્મોડાયનેમિક્સ પણ કહી શકાય અને બાયોકેમિકલ એનર્જેટિક્સ પણ કહી શકાય. સો થર્મોડાયનેમિક્સ અને બાયોએનર્જેટિક્સ બંનેમાં ડિફરન્સ કેટલો છે? બંનેમાં સ્ટડીઝ શેનું થશે? તો કે એનર્જી ચેન્જીસનું. ઓકે, એનર્જીમાં શું ચેન્જ આવ્યા એને રિલેટેડ સ્ટડીઝ થશે. બટ થર્મોડાયનેમિક્સ છે એ ફિઝિકલ કેમિસ્ટ્રીની બ્રાન્ચ છે. ઓકે, કેમિકલ રિએક્શનમાં જે થતી હોય કેમિકલ રિએક્શન એમાં એનર્જી ચેન્જીસ શું થાય એ. ઓકે, એની સ્ટડીઝ થર્મોડાયનેમિક્સમાં થશે, જ્યારે બાયોએનર્જેટિક્સમાં સેમ સ્ટડીઝ થશે. ઓકે, એનર્જી ચેન્જીસની સ્ટડી થશે બટ ઇનસાઇડ ધી લિવિંગ ઓર્ગેનિઝમ. ઓકે, સો ધી કેમિકલ રિએક્શન્સ occurring in the living beings, ઓકે, ઓર બાયોકેમિકલ રિએક્શન્સ. બાયોકેમિકલ રિએક્શન્સ કોને કહેવાય? તો કે એવી કેમિકલ રિએક્શન કે જે લિવિંગ ઓર્ગેનિઝમની અંદર થાય છે they are known as the biochemical reactions. Biochemical reactions are associated with liberation of energy. ઓકે, બાયોકેમિકલ રિએક્શન દરમિયાન શું થાય? તો કે એનર્જી છૂટી પડે. ઓકે, એન્ડ એઝ ધી રિએક્ટિંગ સિસ્ટમ મૂવ્સ ફ્રોમ ધી હાયર ટુ લોઅર એનર્જી લેવલ. ઓકે, રિએક્ટિંગ સિસ્ટમ છે એ હાયર એનર્જી લેવલમાંથી લોઅર એનર્જી લેવલમાં આવે એટલે રિએક્ટન્ટમાંથી પ્રોડક્ટ બન્યું કહેવાય. ઓકે, હાયર એનર્જી લેવલમાંથી લોઅર એનર્જી લેવલમાં રિએક્ટિંગ સિસ્ટમ આવશે ત્યારે એ બંને વચ્ચેનો જે એનર્જી ડિફરન્સ હશે એ એનર્જી છે એ રિલીઝ થશે સિસ્ટમમાંથી. ઓકે, સો ધી બાયોકેમિકલ રિએક્શન્સ are associated with the liberation of energy. Now, most often the energy is liberated in the form of heat. ઓકે, મોસ્ટલી જે કંઈ પણ રિએક્શન દરમિયાન એનર્જી રિલીઝ થતી હોય એ હીટના રૂપમાં રિલીઝ થાય. ઓકે, હાયર એનર્જી લેવલમાંથી લોઅર એનર્જી લેવલમાં કોઈ કમ્પાઉન્ડ આવ્યું તો એ બંને વચ્ચેનો જે ડિફરન્સ છે એ એનર્જીનો ડિફરન્સ છે એ છે હીટના રૂપમાં રિલીઝ થશે એનર્જી. ઓકે, સો મોસ્ટલી એનર્જી ઇઝ લિબરેટેડ ઇન ધી ફોર્મ ઓફ હીટ. નાવ ઇનસાઇડ ધી નોન બાયોલોજિકલ સિસ્ટમ. ઓકે, નોન લિવિંગ સિસ્ટમની અંદર શું થાય? તો કે હીટ એનર્જી મે બી ટ્રાન્સફોર્મડ ઇન્ટુ ધી મિકેનિકલ ઓર ઇલેક્ટ્રિકલ એનર્જી. ઓકે, નોન બાયોલોજિકલ સિસ્ટમમાં જે કંઈ પણ હીટ જનરેટ થાય છે, ઓકે, અહીંયા હીટ જે લિબરેટ થાય છે એ હીટનો પણ યુઝ થઈ જશે. ઓકે, એ હીટ છે એ ટ્રાન્સફોર્મ થઈ જશે બીજા ફોર્મમાં, મિકેનિકલ એનર્જીના ફોર્મમાં ટ્રાન્સફર થઈ જશે. કાંઈ વર્ક કરવા માટે એ હીટ યુઝ થશે. ઓકે, કંઈક ફિઝિકલ વર્ક કરવા માટે, મિકેનિકલ વર્ક કરવા માટે એ એનર્જીનો યુઝ થઈ શકશે, હીટ એનર્જીનો. ઓકે, અથવા તો ઇલેક્ટ્રિકલ એનર્જીમાં પણ ટ્રાન્સફોર્મ થઈ શકે છે નોન બાયોલોજિકલ સિસ્ટમમાં. સો એ પાવર જનરેટ કરવા માટે યુઝ થશે. ઓકે, ઇલેક્ટ્રિકલ એનર્જીમાં કન્વર્ટ થઈ જશે હીટ એનર્જી. બટ ઇનસાઇડ ધી બાયોલોજિકલ સિસ્ટમ આર થર્મો આઇસોથર્મિક. ઓકે, બાયોલોજિકલ સિસ્ટમ કેવી હોય? તો કે આઇસોથર્મિક, એમાં કોઈ ટેમ્પરેચર ચેન્જીસ થતા નથી. ઓકે, એનું ટેમ્પરેચર છે એ સેમ રહેશે. સો જે કંઈ પણ હીટ જનરેટ થાય છે ઇટ કેન નોટ બી યુઝડ ટુ ડ્રાઈવ વાઇટલ પ્રોસેસીસ. ઓકે, આપણે હીટ એનર્જી જે અહીંયા જનરેટ થઈ એને આપણે બીજી કોઈ પ્રોસેસ માટે યુઝ નથી કરી શકતા, કેમ કે ઇમિડિયેટલી એ હીટ છે એ એન્વાયરમેન્ટમાં ડિસિપેટ થઈ જશે. ઓકે, હીટ જનરેટ થઈ તો હીટ જનરેટ થશે એટલે ટેમ્પરેચર ઇન્ક્રીઝ થશે અને ઇન્સ્ટન્ટલી ટેમ્પરેચર નોર્મલ લેવલમાં પાછું આવી જશે. કેમ કે બાયોલોજિકલ સિસ્ટમ કેવી છે? આઇસોથર્મિક. ઓકે, સો આ એનર્જી હીટ એનર્જી છે એને આપણે કોઈ બીજી
લિવિંગ ઓર્ગેનિઝમની અંદર જે કાંઈ પણ પ્રોસેસીસ થતી હોય, જેમ કે સિન્થેસિસ, ઓકે, એક્ટિવ ટ્રાન્સપોર્ટ મીન્સ કે કોઈ પણ મોલેક્યુલનું ટ્રાન્સપોર્ટ એનર્જીની હેલ્પથી થતું હોય મેમ્બ્રેન થ્રુ, ઓકે, તો એક્ટિવ ટ્રાન્સપોર્ટ, નવ કન્ડક્શન, ઓકે, નવ ઇમ્પલ્સ પાસ થતું હોય, એનું કન્ડક્શન માટે એનર્જીની રિક્વાયરમેન્ટ છે, મસલ કોન્ટ્રેક્શન માટે એનર્જી રિક્વાયર્ડ છે. તો આ બધી પ્રોસેસ જે લિવિંગ ઓર્ગેનિઝમની અંદર થાય છે એના માટે આ હીટ એનર્જી યુઝ કરી શકાતી નથી, ઓકે. હીટ એનર્જી છે એ આપણે વેસ્ટ તરીકે જ જશે. સો આ બધી પ્રોસેસીસ માટે એનર્જી ક્યાંથી મળશે? તો કે ઓપ્ટેન એનર્જી બાય કેમિકલ લિંકેજ ઓર કપલિંગ, ઓકે. અલગ અલગ કેમિકલ લિંકેજ, ઓકે, કેમિકલ બોન્ડના ફોર્મેશન થશે, કપલિંગ થશે રિએક્શન સાથે, બીજી રિએક્શન સાથે, ઓકે. એવી રીતે આ બધી પ્રોસેસીસ માટેની એનર્જી મળશે. સો ટુ ઓક્સિડેશન રિએક્શન્સ, ઓકે, ઓક્સિડેશન રિએક્શન થ્રુ એનર્જી મળશે. સો અહીંયા આપણે એક સિમ્પલેસ્ટ ટાઈપ ઓફ ધી કપલિંગ રિએક્શન જોશું કે જેના દ્વારા ખબર પડે કે એનર્જી ક્યાંથી આવે છે, ઓકે. સો યુ કેન સી ઉપર રિએક્શન આપેલી છે એ પ્લસ સી શું છે? બંને રિએક્ટન્ટ, ઓકે. એમાંથી પ્રોડક્ટનું ફોર્મેશન થાય છે બી પ્લસ ડી, પ્રોડક્ટ ફોર્મ થાય છે, ઓકે. પ્લસ હીટ એનર્જી છે એ રિલીઝ થશે. હીટ એનર્જીનો અહીંયા કાંઈ પણ આપણે યુઝ નથી કરી શકતા લિવિંગ સિસ્ટમની અંદર. સો એ એન્વાયરમેન્ટમાં એનું વેસ્ટ જશે, ઓકે. હીટ એનર્જી છે એન્વાયરમેન્ટમાં જતી રહેશે. નાવ એમાંથી બી બને છે અને સીમાંથી ડી બને છે, ઓકે. સો એમાંથી બીના ફોર્મેશનની જે પ્રોસેસ છે એ કેવી છે? એક્ઝર્ગોનિક, ઓકે. સો ફ્રી એનર્જી એની એનર્જી છે એના કરતાં બીની એનર્જી ઓછી છે. સો બંનેનો જે ડિફરન્સ છે એટલી એનર્જી રિલીઝ થશે. સો ઇટ ઇઝ અ એક્ઝર્ગોનિક પ્રોસેસ. મીન્સ કે જ્યારે રિએક્ટન્ટમાંથી પ્રોડક્ટનું ફોર્મેશન થાય છે એ પ્રોસેસ દરમિયાન, પ્રોડક્ટ ફોર્મેશન દરમિયાન એનર્જી રિલીઝ થશે, ઓકે. સો એમાંથી બીના ફોર્મેશનની પ્રોસેસ એક્ઝર્ગોનિક છે, જ્યારે સી રિએક્ટન્ટમાંથી પ્રોડક્ટ ડીના ફોર્મેશનની જે પ્રોસેસ છે એ કેવી છે? એન્ડરગોનિક પ્રોસેસ, ઓકે. મીન્સ કે જે રિએક્શનને કરવા માટે બહારથી એનર્જી રિક્વાયર્ડ હોય, ઓકે, બહારથી આપણે એનર્જી આપવી પડતી હોય એવી રિએક્શનને કેવી કહેવાય? એન્ડરગોનિક, ઓકે. સો અહીંયા સીમાંથી ડીના ફોર્મેશનની પ્રોસેસ કેવી છે? એન્ડરગોનિક, ઓકે. સો ધીસ ઇઝ ધી કપલિંગ રિએક્શન ઓફ એન એક્ઝર્ગોનિક ટુ ધી એન્ડોગોનિક રિએક્શન. બંનેનું કપલિંગ થશે. મીન્સ ધી conversion of the metabolite A to metabolite B occurs with the release of energy. It is coupled to the another reaction wherein the energy is required to convert metabolite C into metabolite D, ઓકે. અહીંયા શું થયું? તો કે એમાંથી બીનું ફોર્મેશન થયું, એ પ્રોસેસમાં એનર્જી રિલીઝ થશે. એ એનર્જીનો ડાયરેક્ટ યુઝ ક્યાં થશે? તો કે સીમાંથી ડી પ્રોડક્ટના ફોર્મેશન માટે, ઓકે. કે જે એન્ડોગોનિક રિએક્શન છે એને એનર્જીની રિક્વાયરમેન્ટ હોય, તો એમાંથી બીના ફોર્મેશનમાંથી જે એનર્જી રિલીઝ થઈ એ સી રિએક્ટન્ટ દ્વારા યુઝ થશે અને એમાંથી ડીનું ફોર્મેશન થશે, ઓકે. નાવ અહીંયા જે સાઈડમાં લખેલું છે, ઓકે, બી અને ડીનો જે એનર્જી ડિફરન્સ છે, ઓકે, બી અને ડીનો એનર્જી ડિફરન્સ છે એ શું છે? કેમિકલ એનર્જી, ઓકે. મીન્સ એમાંથી બીના ફોર્મેશનમાંથી એમાંથી બીનું ફોર્મેશન થયું એ પ્રોસેસ દરમિયાન કેટલી એનર્જી રિલીઝ થઈ હશે? તો કે એથી બીનું જે ડિસ્ટન્સ છે, ઓકે, અહીંયા ડાયાગ્રામમાં ફ્રી એનર્જીના લેવલ પ્રમાણે આપેલું છે, ઓકે. સો એનું એનર્જી લેવલ કેટલું છે અને બીનું એનર્જી લેવલ કેટલું છે? બંનેનો જે ડિફરન્સ છે એટલી એનર્જી એઝ અ બીજા ફોર્મમાં રિલીઝ થશે, એટલી એનર્જી પ્રોસેસમાં રિલીઝ થશે. સો એમાંથી ડીનું જેટલું એનર્જી લેવલ છે એટલી એનર્જી ડીના ફોર્મેશન માટે યુઝ થઈ ગઈ, ઓકે. સો વી કેન સે ધેટ કે જે એનર્જી એમાંથી રિલીઝ થઈ છે એમાંથી અમુક એનર્જી કેમિકલ એનર્જીના રૂપમાં કન્ઝર્વ થઈ જાય છે, ઓકે. ને બાકીની થોડીક એનર્જી છે એઝ અ હીટ રિલીઝ થશે, ઓકે. હીટ એનર્જીના ફોર્મમાં રિલીઝ થશે. જે એ અને ડીનો જે ડિફરન્સ છે એટલી એનર્જી હીટના ફોર્મમાં રિલીઝ થશે અને કે ડી મોલેક્યુલ, ઓકે, ડી પ્રોડક્ટનું જે એનર્જી લેવલ છે એટલી એનર્જી એઝ અ કેમિકલ એનર્જી રિસ્ટોર થઈ ગઈ, ઓકે. અહીંયા સ્ટોર થઈ ગઈ એવું કહી શકાય, ઓકે. સો ધીસ ઇઝ ધી કપલિંગ રિએક્શન.
મીન્સ કોઈ રિએક્શનને કરવા માટે એનર્જીની રિક્વાયરમેન્ટ હોય તો આપણે એને બીજી રિએક્શન સાથે કપલ કરી શકીએ છીએ. એવી રિએક્શન કે જે હીટ રિલીઝ કરતી હોય, એનર્જી રિલીઝ કરતી હોય, એવી રિએક્શન સાથે આપણે એનર્જી રિક્વાયર્ડ રિએક્શનને કપલ કરી શકીએ છીએ. ઓકે, એટલે આવું કપલિંગ આપણા બોડીમાં ઓર બેક્ટેરિયાની અંદર કોઈ પણ લિવિંગ સિસ્ટમની અંદર આવું કપલિંગ કન્ટિન્યુઅસલી થતું હોય, એના લીધે જ બધા મેટાબોલિક પાથવેઝ છે એ ચાલે છે. ઓકે, ડ્યુ ટુ ધી કપલિંગ રિએક્શન. ક્લિયર? નાઉ ધી નેક્સ્ટ ઇઝ કન્સેપ્ટ ઓફ એનર્જી. ઓકે, એનર્જી શું છે, એનર્જીની ડેફિનેશન શું છે એક્ઝેક્ટ? તો એનર્જી ઇઝ ડિફાઇન્ડ એઝ ધી કેપેસિટી ટુ ડુ વર્ક. ઓકે, કોઈ પણ વસ્તુમાં જે કેપેસિટી છે, ઓકે, કંઈ પણ વર્ક કરવા માટેની કેપેસિટી છે એને શું કહેવાય? એનર્જી. ઓકે, હ્યુમનની અંદર કાંઈ વર્ક કરવા માટેની એનર્જી છે તો એને કોઈ વર્ક કરવા માટેની કેપેસિટી છે તો એને શું કહેવાશે? એનર્જી. ઓકે, કોઈ નોન લિવિંગ વસ્તુની અંદર પણ કંઈક વર્ક કરવા માટેની કેપેસિટી હશે. ઓકે, સો એની જે કેપેસિટી છે વર્ક કરવાની, ઇટ ઇઝ નોન એઝ ધી એનર્જી. સો વર્ક શું છે? વર્ક ઇઝ ધી પ્રોડક્ટ ઓફ given force acting through the given distance. ઓકે, કોઈ પર્ટિક્યુલર ફોર્સ કોઈ પર્ટિક્યુલર ડિસ્ટન્સથી વર્ક કરતું હોય, ઓકે, તો ઇટ ઇઝ નોન એઝ ધી વર્ક. સો વર્ક ઇઝ ઇક્વલ ટુ ફોર્સ ઇન્ટુ ડિસ્ટન્સ. ઓકે, આપણે કોઈ વસ્તુ ઉપર કેટલું ફોર્સ અપ્લાય થાય છે, એક્સટર્નલ ફોર્સ કેટલું છે, ઓકે, એ અને ઇન્ટુ ડિસ્ટન્સ. ઓકે, કેટલા ડિસ્ટન્સથી ફોર્સ અપ્લાય થાય છે, બંનેનો જે છે ઓકે પ્રોડક્ટ, ઇટ ઇઝ નોન એઝ ધી વર્ક. નાઉ ઇટ ઇઝ વન ઓફ ધી ફંડામેન્ટલ કમ્પોનન્ટ ઓફ એની સિસ્ટમ. ઓકે, એનર્જી જે છે એ કોઈ પણ સિસ્ટમની અંદર એક ફંડામેન્ટલ કમ્પોનન્ટ છે. કોઈ પણ સિસ્ટમ હશે, લિવિંગ હોય, નોન લિવિંગ હોય, તો એની અંદર એનર્જી પ્રેઝન્ટ હશે. ઓકે, એનો એક કમ્પોનન્ટ એનર્જી છે. એનર્જી એક્ઝિસ્ટ ઇન ધી વેરાયટી ઓફ ફોર્મ્સ. ઓકે, ઘણા બધા અલગ અલગ ફોર્મમાં એનર્જી એક્ઝિસ્ટ કરે છે. ફ્યુ એક્ઝામ્પલ્સ આર ઇલેક્ટ્રિકલ એનર્જી. ઓકે, ઇલેક્ટ્રિકલ એનર્જી મીન્સ આપણે જે લાઇટ ચાલે છે, ઓકે, કરંટ છે એ કેમાં આવશે? ઓકે, ઇલેક્ટ્રિકલ એનર્જી. આપણે લાઇટને ઇલેક્ટ્રિકલ એનર્જી મળે છે, એના લીધે લાઇટ ચાલે છે, પંખો ચાલે છે, ઓકે, બધું ઇલેક્ટ્રિકલ એનર્જીથી ચાલે છે. સો ઇટ ઇઝ ઇલેક્ટ્રિકલ એનર્જી. આપણે એને ઇલેક્ટ્રિસિટી પણ કહીએ લાઇટને. ઓકે, સો ઇલેક્ટ્રિકલ એનર્જી. સેકન્ડ ઇઝ મિકેનિકલ એનર્જી. ઓકે, મિકેનિકલ એનર્જી મીન્સ પંખો ચાલે છે તો એમાં મિકેનિકલ એનર્જી લાગશે. ઓકે, કાર ચાલે છે તો એ શું છે? મિકેનિકલ એનર્જીનું ફોર્મ છે. કાંઈક વર્ક થતું હોય, ઓકે, તો એ શું કહેવાય? મિકેનિકલ એનર્જી. દેન કેમિકલ એનર્જી. ઓકે, કાંઈક કેમિકલ્સ છે એની અંદરથી આપણને જે એનર્જી મળતી હોય, ઓકે, કેમિકલ્સમાં જે એનર્જી હશે, ઇટ ઇઝ નોન એઝ ધી કેમિકલ એનર્જી. દેન હીટ. ઓકે, લાઇટ એનર્જી, હીટ. ઓકે, આ બધા શું છે? અલગ અલગ ટાઈપના એનર્જી છે. ઓકે, હીટ એક ઓલ્સો વન ફોર્મ ઓફ ધી એનર્જી. ઓકે, હીટ એનર્જી અને લાઇટ એનર્જી. સનલાઇટમાંથી પણ એનર્જી મળતી હોય તો લાઇટને પણ એક ફોર્મ છે એનર્જીનું, લાઇટ. ઓકે, નાઉ ધીસ ડિફરન્ટ ફોર્મ ઓફ ધી એનર્જી આર ઇન્ટરકન્વર્ટિબલ. ઓકે, એનર્જીના અલગ અલગ ફોર્મ છે, એકબીજામાં કન્વર્ટ થઈ શકે છે. ઓકે, ફોર એક્ઝામ્પલ અહીંયા આપણે અલગ અલગ ફોર્મ જોયા તો ઇલેક્ટ્રિકલ એનર્જી છે એ મિકેનિકલ એનર્જીમાં કન્વર્ટ થઈ શકે છે, મિકેનિકલ એનર્જી કેમિકલ એનર્જી. ઓકે, આ બધા એકબીજામાં ઇન્ટરકન્વર્ટિબલ છે. ફોર એક્ઝામ્પલ ઇલેક્ટ્રિક મોટર. ઓકે, ઇલેક્ટ્રિકલ મોટરમાં શું થાય? તો ઇટ કન્વર્ટ્સ ધી ઇલેક્ટ્રિક એનર્જી ઇન્ટુ ધી મિકેનિકલ એનર્જી. ઓકે, ઇલેક્ટ્રિક મોટર મીન્સ ઇલેક્ટ્રિસિટી ઉપર મોટર ચાલતી હોય. ઓકે, તો ઇલેક્ટ્રિસિટી છે એ ઇનપુટ આવશે ઇલેક્ટ્રિસિટીનું, અને જે વર્ક થાય છે એ શું છે? મિકેનિકલ વર્ક. ઓકે, સો ઇલેક્ટ્રિક એનર્જીમાંથી મિકેનિકલ એનર્જીમાં કન્વર્ટ થશે એનર્જી. ઓકે, સેકન્ડ એક્ઝામ્પલ બેટરી. બેટરી ચેન્જીસ ધી કેમિકલ એનર્જી ઇન્ટુ ધી ઇલેક્ટ્રિકલ એનર્જી. ઓકે, બેટરીની અંદર એનર્જી કયા ફોર્મમાં સ્ટોર થયેલી હશે? તો કે એઝ અ કેમિકલ એનર્જી. ઓકે, કેમિકલ મોલેક્યુલ્સ, કેમિકલ્સ છે બેટરીની અંદર ભરેલા હોય અને એનું કન્વર્ઝન થશે કેમાં? તો કે ઇલેક્ટ્રિકલ એનર્જીમાં. ઓકે, બેટરીમાંથી આપણને ઇલેક્ટ્રિસિટી મળે છે. સો બેટરીમાં જે છે એમ કેમિકલ એનર્જી એ ઇલેક્ટ્રિકલ એનર્જીમાં કન્વર્ટ થાય છે. દેન સ્ટીમ એન્જિન. ઓકે, સ્ટીમ એન્જિન છે ઇટ ટ્રાન્સફોર્મ્સ ધી હીટ ઇન્ટુ ધી મિકેનિકલ એનર્જી. ઓકે, સ્ટીમ એન્જિનમાં
જે સ્ટીમ છે એ એક હીટ એનર્જીનો ટાઈપ છે. ઓકે, સો હીટ એનર્જી એમાં આપવામાં આવશે. ઓકે, અને એ હીટ એનર્જી કેમાં કન્વર્ટ થશે તો કે મિકેનિકલ એનર્જીમાં. ઓકે, મિકેનિકલ વર્ક છે એ હીટના લીધે થશે. ઓકે, સો હીટ એનર્જીમાંથી મિકેનિકલ એનર્જીમાં કન્વર્ઝન થશે. એવી જ રીતે આપણે સોલાર પેનલ હોય તો એમાં શું થાય તો કે સોલાર એનર્જી છે, લાઇટની એનર્જી છે એ એબ્સોર્બ થશે સોલાર પેનલ દ્વારા, અને લાઇટ એનર્જીમાંથી ઇલેક્ટ્રિકલ એનર્જીમાં એનું કન્વર્ઝન થશે. ઓકે, સનલાઇટને લીધે લાઇટને એવું ચાલતું હોય, બરાબર. સોરી, આપણે સોલાર પેનલના લીધે લાઇટ, પંખા બધું ચલાવતા હોય, ઘરની ઇલેક્ટ્રિસિટી ચલાવતા હોય, તો એમાં શું થાય છે, લાઇટ એનર્જીનું કન્વર્ઝન થશે ઇલેક્ટ્રિકલ એનર્જીમાં. ઓકે, સો આ બધા છે એ ઇન્ટર કન્વર્ઝનના એક્ઝામ્પલ છે કે એનર્જીનું એક ફોર્મ છે એ બીજા ફોર્મમાં કન્વર્ટ થઈ શકે છે. નાવ બાયોલોજિકલ સિસ્ટમમાં પણ આ રીતના એનર્જીનું એક ફોર્મ બીજા ફોર્મમાં કન્વર્ટ થતું હોય. ઓકે, બાયોલોજિકલ સિસ્ટમમાં પણ આ રીતનું ઇન્ટર કન્વર્ઝન જોવા મળે છે. સો એના એક્ઝામ્પલ શું છે તો કે રનિંગ હોર્સ. ઓકે, ઘોડો દોડતો હોય ત્યારે એની અંદર શું થાય તો કે કેમિકલ એનર્જીમાંથી મિકેનિકલ એનર્જીનું કન્વર્ઝન થશે. ઓકે, ઘોડાની અંદર જે એનર્જી સ્ટોર છે એ કેમિકલ મોલેક્યુલ્સના રૂપમાં હશે, એટીપીના રૂપમાં કે કોઈ સુગરના રૂપમાં. ઓકે, એમાં જે સ્ટોરેજ એનર્જી, સ્ટોરેજના ફોર્મ છે અલગ અલગ, એના રૂપમાં એની અંદર એનર્જી સ્ટોર થયેલી હશે. ઓકે, સો ઇટ ઇઝ કેમિકલ એનર્જી. હવે ઘોડાને દોડવા માટે, મિકેનિકલ વર્ક કરવા માટે આ કેમિકલ એનર્જી મિકેનિકલ એનર્જીમાં કન્વર્ટ થશે. ઓકે, એવી જ રીતે ઇલેક્ટ્રિક ફિશ. ઓકે, ટોર્પેડીની ડી. એ એક્ઝામ્પલ શેનું છે તો કે ઇટ કન્વર્ટ્સ ધી કેમિકલ એનર્જી ઇન્ટુ ધી ઇલેક્ટ્રિકલ એનર્જી. ઓકે, ઇલેક્ટ્રિક ફિશ છે ઇલેક્ટ્રિસિટી જનરેટ કરી શકે છે, તો એ ફિશની અંદર જે કાંઈ પણ સ્ટોર થયેલી હશે એનર્જી કેમિકલ એનર્જીના રૂપમાં, તો એ કેમિકલ એનર્જીમાંથી ઇલેક્ટ્રિકલ એનર્જીમાં કન્વર્ઝન થશે. થર્ડ એક્ઝામ્પલ ઇઝ ફોસ્ફોરેસન્ટ બેક્ટેરિયા. ઓકે, જે ફ્લુરોસન્ટ બેક્ટેરિયા હોય, આપણને લાઇટ દેખાય એવા બેક્ટેરિયા હોય, ફોસ્ફોરેસન્ટ બેક્ટેરિયા, તો ધે કન્વર્ટ ધી કેમિકલ એનર્જી ઇન્ટુ ધી લાઇટ એનર્જી. ઓકે, સો કેમિકલ એનર્જીમાંથી એમાં લાઇટ એમાંથી પ્રોડ્યુસ થતી હોય. ઓકે, તો એ કેમિકલ એનર્જી છે એ લાઇટ એનર્જીમાં કન્વર્ટ થાય છે. એવી જ રીતે જુગનું છે, જુગનુંમાં પણ કેમિકલ એનર્જીમાંથી લાઇટ એનર્જીમાં કન્વર્ઝન થતું હોય. ઓકે, એમાં લાઇટ જોવા મળે એના બોડીમાં. સો these are the examples of the interconversion of the energy. સો એક વાત યાદ રાખવાની કે એનર્જી ઇઝ ઇન્ટરકન્વર્ટિબલ. ઓકે, સેકન્ડ વસ્તુ શું છે તો કે એનર્જી ઇઝ ઇન્ટર રિલેટેડ. ઓકે, besides this various forms of the energy are also interrelated quantitatively. ઓકે, ક્વોન્ટિટેટિવલી એકબીજા સાથે રિલેટેડ છે, અલગ અલગ એનર્જીના ફોર્મ છે, બટ they are quantitatively related to each other. ફોર એક્ઝામ્પલ, 1 કેલરી હીટ એનર્જી છે આપણી પાસે. ઓકે, 1 કેલરી હીટ એનર્જી ઇઝ ઇક્વલ ટુ 4.185 ઇન્ટુ 10⁷ ઓક્સ મિકેનિકલ એનર્જી. ઓકે, સો આ રીતના અલગ અલગ અમાઉન્ટ સાથે આપણે એનર્જીને કમ્પેર કરી શકીએ છીએ કે 1 કેલરી હીટ એનર્જી એ કેટલી એનર્જી મિકેનિકલ એનર્જીને બે ઇક્વલ છે. ઓકે, 1 કેલરી હીટ એનર્જી હોય તો એમાંથી મિકેનિકલ એનર્જીમાં આપણે એને કન્વર્ટ કરી તો 4.185 ઇન્ટુ 10⁷ ઓક્સ મિકેનિકલ એનર્જી પ્રોડ્યુસ થઈ શકે. ઓકે, એવી જ રીતે આપણે ઇલેક્ટ્રિકલ એનર્જીને પણ આની સાથે કમ્પેર કરી શકીએ. ઓકે, અલગ અલગ એનર્જીના બધા ફોર્મ છે એ બધાના એકબીજા સાથે ઇન્ટર રિલેટેડ છે. ઓકે, એ બધાની ક્વોન્ટિટી છે ને આપણે આ રીતના કમ્પેર કરી શકીએ છીએ. Furthermore, during the conversion of one form of the energy to the other, okay, during the conversion of the energy, એનર્જીનું એક ફોર્મમાંથી બીજા ફોર્મમાં કન્વર્ઝન થાય ત્યારે there is always some loss. ઓકે, એક ફોર્મમાંથી એનર્જી બીજા ફોર્મમાં કન્વર્ટ થશે તો એ પ્રોસેસ દરમિયાન થોડીક એનર્જીનો લોસ થશે, કંઈક લોસ થતો હોય એનર્જીનો. ઓકે, ફોર એક્ઝામ્પલ, when an electric motor transforms the electric energy into the mechanical energy. ઓકે, ઇલેક્ટ્રિક મોટરનું કામ શું છે, ઇલેક્ટ્રિક એનર્જીને મિકેનિકલ એનર્જીમાં કન્વર્ટ કરે છે. તો આ પ્રોસેસ દરમિયાન ધી આઉટપુટ ઓફ ધી યુઝફુલ એનર્જી ઇઝ ઓલવેઝ લેસ ધેન ધી ઇનપુટ.
ઓકે, જેટલી ઇલેક્ટ્રિક એનર્જી આપણે આપીએ છીએ મોટરમાં એના કમ્પેરમાં જે મિકેનિકલ વર્કના રૂપમાં મિકેનિકલ એનર્જી જે પ્રોડ્યુસ થઈ છે એ ઇલેક્ટ્રિકલ એનર્જી કરતાં ઓછી હશે. ઓકે, બંનેને આપણે કમ્પેર કરીએ તો જેટલી આપણે ઇલેક્ટ્રિક એનર્જી આપી છે એના કરતાં ઓછા અમાઉન્ટમાં આઉટપુટ આપણને મળશે. ઓકે, એના કરતાં ઓછા એનર્જીનું વર્ક આપણને જોવા મળશે. સો this is due to the friction in the motor which generates the heat. ઓકે, આવું કેમ થાય કે જેટલી ઇનપુટ આપી છે એટલું આઉટપુટ આપણને મળતું નથી, બટ જે આઉટપુટ મળે છે ઇટ વિલ બી લેસ ધેન ધી ઇનપુટ. આવું કેમ થાય છે? ડ્યુ ટુ ધી ફ્રિક્શન ઇન ધી મોટર. ઓકે, જ્યારે મોટર ચાલે છે, મોટરમાં મિકેનિકલ વર્ક થાય છે, તો એ પ્રોસેસ દરમિયાન ફ્રિક્શન પણ થતું હોય. ઓકે, ઘર્ષણ થતું હોય મોટરમાં, અને એના લીધે એનર્જી છે એ ફ્રિક્શનની પ્રોસેસમાં ત્યાં રિલીઝ થઈ જાય છે એઝ અ હીટ. ઓકે, જાજો ટાઈમ આપણે મોટર ચાલુ રાખી તો મોટર ગરમ થઈ જાય છે. ઓકે, તો એ શેનું એક્ઝામ્પલ છે કે અહીંયા ફ્રિક્શનના લીધે, ઘર્ષણના લીધે એનર્જી એમાંથી લોસ થાય છે એનર્જીનો, અને એ એનર્જી હીટના રૂપમાં રિલીઝ થાય છે. ઓકે, સો આપણે જોઈ શકીએ છીએ કોઈ પણ મોટર હોય કે કોઈ પણ ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટ્રુમેન્ટ હોય, આપણે એને વધારે ટાઈમ ચાલુ રાખીએ, ઓકે, બ્લેન્ડર છે, પંખો છે, ગમે તેને વધારે સમય માટે આપણે ચાલુ રાખશું તો એમાં ફ્રિક્શન થતું જ હશે. ઓકે, એના લીધે એ ગરમ થઈ જશે. કારને આપણે વધારે ટાઈમ ચાલુ રાખીએ તો એમાં પણ એન્જિન ગરમ થઈ જતું હોય. ઓકે, તો બધી જગ્યાએ જ્યારે એનર્જીનું એક ફોર્મમાંથી બીજા ફોર્મમાં કન્વર્ઝન થતું હોય ત્યારે એમાં એનર્જી, અમુક એનર્જી છે એઝ અ હીટ રિલીઝ થઈ જાય છે. ઓકે, હીટના રૂપમાં અમુક એનર્જી છે એનો લોસ થાય છે. સો ધી હીટ ઇન ટર્ન ઇઝ ડિસિપેટેડ ઇન ધી એન્વાયરમેન્ટ એન્ડ ઇઝ નો લોંગર યુઝફુલ. ઓકે, આ હીટ એનર્જીના ફોર્મમાં જે એનર્જી રિલીઝ થઈ ગઈ એ કાંઈ યુઝફુલ નથી. ઓકે, એન્વાયરમેન્ટમાં રિલીઝ થઈ જશે, સો એનો આપણે કાંઈ યુઝ કરી શકશું નહીં. સો ધસ વેન વર્ક ઇઝ ડન or when one form of the energy is changed to the other, there is a loss of useful energy. ઓકે, આ એક્ઝામ્પલ ઉપરથી આપણને ખબર પડે છે કે જ્યારે પણ ક્યાંય પણ વર્ક થતું હોય, ઓકે, અથવા તો એનર્જીનું એક ફોર્મ છે એ બીજા ફોર્મમાં કન્વર્ટ થતું હોય, એ પ્રોસેસ દરમિયાન એનર્જી અમુક છે એ લોસ થશે જ. ઓકે, થોડાક અમાઉન્ટમાં એનર્જીનો લોસ થતો હોય છે દરેક વર્ક દરમિયાન. ઓકે, વર્ક કરતા હોય મીન્સ કે ઇલેક્ટ્રિકલ મોટર છે એમાં વર્ક થાય છે. ઓકે, ઇનપુટ આવે છે એનર્જીનું અને આઉટપુટ એઝ અ વર્ક આપણને મળે છે. તો ક્યાંય પણ વર્ક થતું હોય અથવા તો એનર્જીનું એક ફોર્મ બીજા ફોર્મમાં કન્વર્ટ થાય તો એ પ્રોસેસ દરમિયાન થોડાક અમાઉન્ટમાં એનર્જીનો લોસ થશે જ. ક્લિયર? સો ધીસ વોઝ ધી બેઝિક આઈડિયા અબાઉટ ધી બાયોએનર્જેટિક્સ. આપણે આગળ ડિટેલમાં ડિસ્કસ કરશું બાયોએનર્જેટિક્સ વિશે. ઓકે, so thank you so much students for watching this video, and if you have any doubt then please ask in the comment box. Thank you.